નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં તમામ દર્શક મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે છે 22 જુલાઈ અને મંગળવાર। તો મિત્રો આજના તાજા હવામાન સમાચારની અંદર આપણે જાણીશું કે ગુજરાતમાં 2 દિવસથી મિત્રો મધ્યમથી હળવો વરસાદ વરસી રહ્યો હતો અને આજે પણ કેટલાક વિસ્તારોની અંદર મિત્રો મધ્યમથી હળવો વરસાદ જોવા મળી રહ્યો છે। તેવા વચ્ચે ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી અને હવામાન ખાતા દ્વારા એક મિત્રો નવી અને નક્કોર આગાહી કરી દેવામાં આવી છે। જે આગાહીની મિત્રો આપણે આ વિડીયોની અંદર વાત કરી લેશું। તે પહેલા તમામ મિત્રોને જણાવી દઉં કે મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો, જેથી આવનારા તમામ વરસાદના વિડીયો છે તે તમને સૌથી પહેલા મળી રહે। તો વાત કરીએ તો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે તારીખ 25 થી મિત્રો 31 તારીખ સુધી ગુજરાતમાં અતિવૃષ્ટિ એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ થવાનો છે અને તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં 10 થી 15 ઇંચ સુધીનો મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ આવતા દિવસોમાં જોવા મળવાનો છે। અને અંબાલાલ પટેલે જણાવ્યા અનુસાર અને ત્યાર પછી આપણે વાત કરીએ તો પરેશભાઈ ગોસ્વામીએ પણ આગાહી કરી છે કે તારીખ 24 થી 31 તારીખ સુધી મિત્રો ગુજરાતના તમામ ભાગોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ થવાનો છે અને કેટલાક વિસ્તારોની અંદર મિત્રો પૂર જેવી પરિસ્થિતિઓ આવવાની છે। તેમના માટે ગુજરાત વાસીઓને તૈયાર રહેવા પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે। તો સૌપ્રથમ આપણે વાત કરી લઈએ તો આજે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર મધ્યમથી હળવો વરસાદ જોવા મળ્યો હતો અને ત્યાર પછી આપણે વિડીયોમાં આગળ વાત કરી લેશું કે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ જે આગાહી કરી છે તે આગાહીમાં કયા વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ જોવા મળવાનો છે અને કયા વિસ્તારોની અંદર મિત્રો મધ્યમથી ભારે વરસાદ જોવા મળવાનો છે તે તમામ માહિતી છે મિત્રો આ વિડીયોની અંદર આપણે કવર કરી લેશું। તે પહેલા આપણે આજે કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળ્યો છે તે અંગેની આપણે સૌપ્રથમ માહિતી મેળવી લઈએ। તો આજે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં મિત્રો મધ્યમથી હળવો વરસાદ જોવા મળ્યો હતો, જ્યારે કચ્છના વિસ્તારોમાં માત્ર વાદળછાયું કેટલાક વિસ્તારોમાં વાતાવરણ જોવા મળ્યું હતું, જેમાં તમે જોઈ શકો છો એ રીતના કાવડ છે, રાપર છે, ગાંધીધામ છે, આ વિસ્તારોની અંદર મિત્રો આજે મધ્યમથી હળવો વરસાદ અને કેટલાક વિસ્તારોમાં માત્ર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। પરંતુ જો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો આજે ભાવનગર અને અમરેલી લાગુના વિસ્તારો છે, આ વિસ્તારોમાં મિત્રો આજે વરસાદ ખાસ કરીને જોવા મળવાનો છે અને આવતીકાલે પણ મિત્રો ભાવનગર, વેરાવળ, અમરેલી, મોરબી, બોટાદ આ વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર આજે અને આવતીકાલે ભારેથી ભારે વરસાદ જોવા મળવાનો છે। જેમાં વાત કરી લઈએ તો દ્વારકા છે, સલાયા છે, ભાનવડ છે, પોરબંદર છે, જુનાગઢ છે, જામનગર છે, રાજકોટ છે, ગોંડલ છે, જસદણ છે, અમરેલી છે, આ વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર મધ્યમથી હળવો વરસાદ જોવા મળવાનો છે અને છૂટાછવાયા વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે। જ્યારે મહુવા છે, અલંગ છે, ભાવનગર છે, અમરેલી છે, વેરાવળ છે, ઉના છે, જુનાગઢ છે, મોરબી છે, બોટાદ છે, સુરેન્દ્રનગર છે, ચોટીલા છે, આ વિસ્તારોની અંદર મિત્રો મધ્યમથી ભારે વરસાદ કેટલાક વિસ્તારોની અંદર જોવા મળશે અને કેટલાક વિસ્તારોમાં ઝાપટા જેવો વરસાદ જોવા મળી શકે છે। અને આગળ વાત કરીએ તો જે અમદાવાદ અને ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારો છે એ વિસ્તારોની વિગતવાર વાત કરીએ તો આ વિસ્તારોમાં રાધનપુર છે, મહેસાણા છે, હિંમતનગર છે, ખેડબ્રહ્મા છે, વિરમગામ છે, અમદાવાદ છે, ગાંધીનગર છે, લુણાવાડા છે, આ વિસ્તારોની અંદર પણ મિત્રો મધ્યમથી હળવો વરસાદ આજે જોવા મળ્યો હતો અને આવતીકાલે પણ વરસાદ આ વિસ્તારોની અંદર જોવા મળવાનો છે તેવું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે અને વેધર મોડેલો પણ દર્શાવી રહ્યા છે કે આજે અને આવતીકાલે આ વિસ્તારોની અંદર મિત્રો મધ્યમથી હળવો વરસાદ જોવા મળવાનો છે। જ્યારે મધ્યમ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો વડોદરા છે, દાહોદ છે, પંચમહાલ છે, મહીસાગર છે, સુરત છે, આ વિસ્તારોની અંદર પણ મધ્યમથી હળવો વરસાદ આજે જોવા મળવાનો છે અને સુરત, નવસારી આ વિસ્તાર છે જે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ, આહવા, નર્મદા, તાપી આ વિસ્તારોની અંદર પણ આજે મધ્યમથી હળવો વરસાદ જોવા મળવાનો છે અને
કેટલાક વિસ્તારોમાં, જેમાં મુંબઈની આજુબાજુના વિસ્તારો એટલે કે નવસારી, દમણ, દાદર નગર હવેલી, આ વિસ્તારોમાં મિત્રો 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ પણ જોવા મળી શકે છે. જેમનું કારણ છે મિત્રો દરિયાના ભેજવાળા પવનો છે એ અત્યારે મુંબઈના કેટલાક વિસ્તારો પર વરસાદો લાવી રહ્યા છે અને તેમના કારણે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ જોવા મળી શકે. ત્યાર પછી આપણે 23 તારીખની વાત કરીએ તો 23 તારીખના રોજ મિત્રો ગુજરાતમાં છે એ મધ્યમ વરસાદ જોવા મળવાનો છે. પરંતુ જે આપણે વિડીયોમાં આગળ જોઈ રીતના અંબાલાલ પટેલે જે આગાહી કરી છે એ આગાહીની આપણે વાત કરી લઈએ તો અંબાલાલ પટેલે જણાવ્યું એ રીતના તારીખ 25 થી 31 તારીખ સુધી છે ગુજરાતના વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળવાનો છે. જેમનું આપણે મુખ્ય કારણ સમજી લઈએ તો તમે અત્યારે જોઈ શકો છો એ રીતના ભારતમાં ચોમાસાની એક્ટિવિટી સક્રિય છે અને તેમના કારણે ગુજરાતના મોટા ભાગો વિસ્તારોમાં પણ આવતા સમયે વરસાદ જોવા મળવાનો છે. પરંતુ અત્યારે ભારતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે અને બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ સક્રિય થવાની છે તે ગુજરાત તરફથી પ્રસાર થઈ અને અરબી સમુદ્રમાં ભળી જવાની છે. આપણે તે અંગેની માહિતી મેળવી લઈએ તો તમે જોઈ શકો છો એ રીતના બંગાળની ખાડીમાં એક સિસ્ટમ તારીખ 25 તારીખના રોજ એક સક્રિય થઈ જશે, જે ઝારખંડ થઈ, મધ્યપ્રદેશ થઈ અને મધ્યપ્રદેશ થકી ગુજરાતના વિસ્તારોની અંદર મિત્રો એન્ટ્રી કરશે અને ગુજરાતમાં કચ્છ થઈ અને અરબી સમુદ્રમાં જે સિસ્ટમ છે એ મળી જવાની છે. જેમાં સિસ્ટમ કંઈક આવી રીતના ચાલવાની છે અને કચ્છમાં મળી જવાની છે. આ વિસ્તારોના તમામ કવર કરી લેશે અને આ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ 10 થી 12 ઇંચ જેટલો વરસાદ તારીખ 25, 26, 27 તારીખમાં જોવા મળવાનો છે. તમે જોઈ શકો છો એ રીતના મધ્યમ ગુજરાત તરફ તારીખ 27 તારીખના રોજ મિત્રો સિસ્ટમ જે આવી જશે અને 28 તારીખે ગુજરાતની અંદર આવી જશે, જેના કારણે ગુજરાતમાં આવતા સમયમાં 28 તારીખ, 29 તારીખ અને 30 તારીખના રોજ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે. તમે જોઈ શકો છો એ રીતના સિસ્ટમ એ ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારો અને મધ્યમ ગુજરાતના વિસ્તારોને આવરી લેશે અને આ તમામ વિસ્તારોની અંદર આવતા દિવસોમાં 3 દિવસ અતિ ભારે વરસાદ લાવવાની આ સિસ્ટમ છે. અને અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે એ રીતના આ વિસ્તારોની અંદર મિત્રો અતિવૃષ્ટિ એટલે કે ધોધમાર વરસાદ જોવા મળવાનો છે. તમે જોઈ શકો છો એ રીતના સિસ્ટમ છે એ કંઈક ધીરે ધીરે કચ્છ થઈ અને અરબી સમુદ્રમાં ભળી જવાની છે, જે 30 થી 31 તારીખના રોજ મિત્રો સિસ્ટમ છે અરબી સમુદ્રમાં ભળી જવાની છે તેવું વેધર મોડલ દર્શાવી રહ્યા છે. અને 31 તારીખ સુધી ગુજરાતમાં મધ્યમથી હળવો વરસાદ જોવા મળશે. પરંતુ જે 28 તારીખ, 29 તારીખ અને 30 તારીખ છે એ ગુજરાત માટે અતિ ભારે અને ખાસ દિવસો રહેવાના છે, જેમાં આ 3 દિવસ સુધી અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે. ત્યાર પછી આપણે સાથે સાથે મેટ્રોલોજીક્સના મિત્રો મેપ છે એ આજે કયા કયા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે અને કયા કયા વિસ્તારોની અંદર મિત્રો મધ્યમથી ભારે વરસાદ જોવા મળ્યો છે તે અંગેની સાથે સાથે આપણે એક નજર ફેરવી લઈએ તો તમે કંઈક જોઈ શકો છો એ રીતના મિત્રો ગુજરાતમાં આ રીતના છે એ રેન એક્ટિવિટી જે છે એ સક્રિય છે. બંગાળની ખાડીમાં મિત્રો સતત વધુ ને વધુ રેન એક્ટિવિટી કંઈક સક્રિય છે અને જે બંગાળની ખાડીને લાગુ વિસ્તારો છે જેમાં મેં તમને જણાવ્યું રીતના આ વિસ્તારો તમામ વિસ્તારોની અંદર મધ્યપ્રદેશ છે, તમિલનાડુ છે, આ વિસ્તારોની અંદર મિત્રો સતત ભારેથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. પરંતુ આવતા દિવસોમાં પણ ગુજરાતમાં આ વિસ્તારોનો વરસાદ છે એ ગુજરાતમાં જોવા મળવાનો છે અને દક્ષિણ ભારતમાં પણ તમે જોઈ શકો છો એ રીતના સતત આ વિસ્તારોની અંદર પણ એક્ટિવિટી છે એ સક્રિય છે અને ત્યાર પછી ગુજરાતમાં પણ એ રેન એક્ટિવિટી સક્રિય થવાની છે તેવું વેધર મોડેલો દર્શાવી રહ્યા છે. અને ત્યાર પછી આપણે આજે ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર વરસાદ પડ્યો તે તમે જોઈ લો તો આ તમામ વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે અને આ વિસ્તારોની અંદર આજે મધ્યમથી હળવો વરસાદ જોવા મળવાનો છે. જેમાં ભાવનગરના વિસ્તારોમાં ખાસ કરી અને ભાવનગર છે, મહુવા છે, અમરેલી છે, દીવ છે, જુનાગઢ છે, પોરબંદર છે, રાજકોટ છે, સુરેન્દ્રનગર છે, આ વિસ્તારોની અંદર મધ્યમથી અને કેટલાક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા આજે મળી શકે છે. જ્યારે પાલનપુર છે, જાવંત્રી છે, હિંમતનગર છે, પ્રતાપગઢ છે, અમદાવાદ છે, ગાંધીનગર છે, દાહોદ છે, વડોદરા છે, આણંદ છે, ભરૂચ છે, સુરત છે, નવસારી છે, આ વિસ્તારોની અંદર પણ મધ્યમથી હળવો વરસાદ જોવા મળવાનો છે.